નમસ્કાર. વિજય રૂપાણીનો ખળભળાટ. રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરેલી છે. મનપા કમિશનરને બાંધકામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાની સત્તા છે. માલખાઈ અધિકારીઓ અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આવું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓનો સંકલન બેઠક યોજાઈ હતી. વિજય રૂપાણીએ સુડા સામે આક્ષેપો કર્યા હતા. વિજય રૂપાણીએ વધુ આક્ષેપમાં કર્યા હતા કે જીવલેણ હાદસો યા અકસ્માત બની શકે ત્યારે શખ્સોની ઉપર માછલા ધોવાય છે, જ્યારે માલખાઈ અધિકારી અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ. આ કારીગરી હવે સુરતમાં ચાલવાની નથી. જીવલેણ હાદસો અકસ્માત બને ત્યારે શખ્સોની ઉપર માછલા ધોવાય છે, આવા આરોપ વિજય રૂપાણીએ તંત્ર સામે કરી રહ્યા છે. વિજય રૂપાણીએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી જ શૈક્ષણિક, ગેમિંગ, હોટલ જેવી મિલકતો BUC અને ફાયર NOC ન હોવાને લીધે સીલ મારવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.